ધોરણ 7 ભૂગોળ પાઠ 7 મૃદા માટી. પ્રશ્ન 1. નીચેનો તક્તો પૂર્ણ કરો. ઘટક અને મૃદા નિર્મિતિમાં તેની ભૂમિકા લખવાની છે. પહેલું છે મૂળ ખડક. તેનો જવાબ છે જમીનનો પ્રકાર મૂળ ખડકના ધોવાણ દ્વારા નક્કી કરવામાં આવે છે. બીજો છે પ્રાદેશિક હવામાન. પ્રાદેશિક હવામાન અનુસાર જમીનની રચના માટે જરૂરી મૂળ ખડકોના ધોવાણની પ્રક્રિયાની તીવ્રતા નિશ્ચિત કરે છે. ત્રીસરું છે સેન્દ્રિય ખાતર. માટીનું pH મૂલ્ય સેન્દ્રિય ખાતર દ્વારા સંતુલિત રાખવામાં આવે છે. ચોથું છે સૂક્ષ્મ જીવાણુ. તેનો જવાબ છે સૂક્ષ્મજીવો દ્વારા મૃત છોડ અને પ્રાણીઓના વિઘટનને કારણે જમીનમાં હ્યુમસનું પ્રમાણ વધે છે. પ્રશ્ન બીજો. આવું કેમ બન્યું? સહ્યાદ્રીના પશ્ચિમ ભાગમાં બેસાલ્ટ ખડકોમાંથી જાંબલી મૃદા બને છે. તેનો જવાબ છે સહ્યાદ્રીના પશ્ચિમ ભાગમાં ભારે વરસાદ પડે છે અને આબોહવા મોટે ભાગે ભેજવાળી હોય છે. ભારે વરસાદને કારણે અન્ય ઘટકો મૂળ ખડકમાંથી ધોવાઈ જાય છે. ખડકોમાંથી રહેલું આયર્ન ઓક્સિજન સાથે પ્રતિક્રિયા કરીને આયર્ન ઓક્સાઇડ બનાવે છે અને ખડકોને લાલ નારંગી રંગ આપે છે અને જેને જાંબલી માટી કહેવાય છે. પ્રશ્ન બીજો. મૃદામાં હ્યુમસનું પ્રમાણ વધે છે. જવાબ છે ખડકોનું હવામાન પાવડરી સામગ્રીની રચના તરફ દોરી જાય છે. જૈવિક સામગ્રી એટલે કે વનસ્પતિના કચરાનું વિઘટન, છોડના મૂળ, પ્રાણીઓના અવશેષો વગેરે પાવડરી સામગ્રીમાં ભળી જાય છે. સૂક્ષ્મજીવો વિઘટન કરવામાં મદદ કરે છે. જૈવિક સામગ્રી અને રચના હ્યુમસ. જમીનમાં હ્યુમસનું પ્રમાણ વધે છે. પ્રશ્ન ત્રીજો. વિષુવવૃત્તીય હવામાનવાળા પ્રદેશમાં મૃદા નિર્મિતિની પ્રક્રિયા ઝડપી થાય છે. જવાબ જમીનની રચનાનો સમય પ્રદેશની આબોહવા પર આધાર રાખે છે. વધુ વરસાદ અને ઊંચા તાપમાનના પ્રદેશમાં જમીનની રચનાની પ્રક્રિયા ઝડપી થાય છે. વિષુવવૃત્તીય પ્રદેશમાં વરસાદ વધુ છે અને તાપમાન પણ ઊંચું છે. તેથી વિષુવવૃત્તીય વાતાવરણમાં જમીનની રચનાની પ્રક્રિયા ઝડપી છે. પ્રશ્ન ચોથો. મૃદામાં ક્ષારતાનું પ્રમાણ વધે છે. જ્યારે આપણે પાક અને છોડને પાણી આપીએ છીએ ત્યારે છોડ જમીનમાંથી 2/6 પાણી લે છે. જ્યારે કેટલાક પાણીનું બાષ્પીભવન થાય છે પરંતુ ક્ષાર જમીનમાં રહે છે. વધુ પડતી સિંચાઈ જમીનમાંથી ક્ષારોને ઉપર તરફ ખેંચે છે અને જમીનને ખારી બનાવે છે. આ રીતે જમીનની ખારાશ વધે છે. પ્રશ્ન પાંચમો. કોંકણમાં લોકોના ખોરાકમાં ચોખા વધારે હોય છે. જવાબ કોંકણ પ્રદેશમાં ભેજવાળી અને ભેજવાળી આબોહવા, મધ્યમ વરસાદ ચોખાના પાકના વિકાસ માટે અનુકૂળ છે. વિવિધ પાકોના વિકાસ માટે જમીનનો પ્રકાર 2/6 મહત્વનો પરિબળ છે. કોંકણ પ્રદેશમાં લેટેરાઇટ માટી ચોખાના પાક માટે અનુકૂળ છે. તેથી કોંકણમાં ચોખાનું ઉત્પાદન વધુ થાય છે. આથી કોંકણના લોકોનો મુખ્ય આહાર ચોખા છે. છઠ્ઠો. મૃદાનું ધોવાણ થાય છે. પવન અથવા પાણીને કારણે જમીનનો સૌથી ઉપરનો સ્તર દૂર થઈ જાય છે. વહેતા પાણીને કારણે જમીનનો ઢોળાવ અને પવન માટીનું ઉપરનું સ્તર ધોવાઈ જાય છે. આમ જમીનનું ધોવાણ થાય છે. 7. મૃદાનો બગાડ થાય છે. ઉચ્ચ કૃષિ ઉપજ મેળવવા માટે રાસાયણિક ખાતરો, જંતુનાશકો, નીંદણનાશકો વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. રસાયણોનો વધુ પડતો છંટકાવ અને રાસાયણિક ખાતરોનો ઉપયોગથી જમીનની ગુણવત્તામાં ઘટાડો થાય છે. આ રીતે જમીન બગડે છે. પ્રશ્ન ત્રીજો. માહિતી લખો. પહેલો. મૃદા સંધારણના ઉપાય. પેજ નંબર 43 પર તેનો જવાબ છે મૃદાનું મહત્વ ધ્યાનમાં લેતા તેનું સંધારણ કરવું મહત્વનું છે. ખેતરની ફળદ્રુપ મૃદા વરસાદના પાણી સાથે ધોવાઈ ન જાય માટે ખેતરોમાં પાળ બાંધવામાં આવે છે. બંધ ઉપર યોગ્ય પ્રમાણમાં ઝાડવાઓની વ્યવસ્થા કરવી. ખેતરમાં વધારે ઢાળવાળા ભાગમાં પથ્થરની મદદથી બંધ બાંધવા. વાડ કરવી. આવા કામો મૃદા સંધારણ વિભાગ તરફથી કરવામાં આવે છે. વૃક્ષોને ઉગાડવાની પવનની ગતિ ઉપર નિયંત્રણ લાવી શકાય છે. પવનને લીધે થતું જમીનનું ધોવાણ તેથી અટકે છે. વનસ્પતિના મૂળો માટીને પકડી રાખે છે. તેને લીધે પણ મૃદાનું ધોવાણ અટકે છે. મહારાષ્ટ્ર સરકારે ઢોળાવવાળા વિસ્તારનો વિકાસ અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં આવેલા ખેતરોમાં ઢોળાવની દિશામાં પાળ બાંધવાના કાર્યક્રમનું આયોજન કર્યું. તેથી પાણી રોકો, પાણી શોષાવો, બચાવો યોજના સફળ થઈ. પર્યાય રૂપે
ભૂજલની સપાટી વધારવાના પ્રયત્નોની સાથે જ મૃદાનું ધોવાણ પણ ઘટી ગયું છે. હાલમાં સરકારે જલયુક્ત શિવાર એટલે ગામના સીમાડાની જમીન યોજના શરૂ કરી છે. તેથી પણ ખેતરોમાં પાળ બાંધવી, નાના નાળાના પાણી અટકાવવા, નાળાઓને જોડવા જેવા કામો મોટા પ્રમાણમાં થવા લાગ્યા છે. બીજો, સેન્દ્રિય પદાર્થ. તેનો જવાબ છે વર્મી કમ્પોસ્ટ વગેરે જૈવિક ખાતરો છે. જો ખેતી માટે સજીવ ઉપાયોનો ઉપયોગ કરવામાં આવે તો મોટી સંખ્યામાં કૃમિ, કીડીઓ અને અન્ય ઘણા સૂક્ષ્મજીવો જોવા મળે છે. આ સૂક્ષ્મજીવો છોડ અને પ્રાણીઓના મૃત અવશેષોનો વિઘટનમાં મદદ કરે છે. આનાથી જમીનમાં હ્યુમસનું પ્રમાણ વધે છે અને જમીન ફળદ્રુપ બને છે. આમ જમીનના સંરક્ષણ માટે જૈવિક ખાતરોનો ઉપયોગ મહત્વનો છે. ત્રીજો, વિશિષ્ટ પાઠ લેવા ખેતરની મૃદા સક્ષમ છે કે તેની માહિતી મેળવવાનું સ્થાન. જવાબ, ચોક્કસ પાક માટે જમીનની યોગ્યતા વિશેની આ માહિતી મહારાષ્ટ્ર સરકારના 2.0 કૃષિ વિભાગ રાજ્ય સ્તરે માટી પરીક્ષણ પ્રયોગશાળાઓ અને કૃષિ યુનિવર્સિટીઓમાંથી મેળવી શકાય છે. જમીનનો પ્રકાર, જમીનની ફળદ્રુપ માટીમાં રહેલા સેન્દ્રિય પદાર્થના રજકરણ વગેરેનું રાજ્ય સ્તરે માટી પરીક્ષણ પ્રયોગશાળામાં પરીક્ષણ કરવામાં આવે છે. જમીનના પૃથ્થકરણને આધારે ખેડૂતોને ચોક્કસ પાક માટે તેની યોગ્યતા વિશેની માહિતી આપવામાં આવે છે. વનસ્પતિના જીવનમાં મૃદાનું મહત્વ. જવાબ, છોડના ઉત્પાદન અને વિકાસ માટે માટી અનિવાર્ય છે. તેઓ છોડને ટેકો આપે છે. ફળદ્રુપ જમીન ધરાવતા પ્રદેશોમાં વનસ્પતિ વિપુલ પ્રમાણમાં છે. સાનુકૂળ આબોહવા, વિપુલ પ્રમાણમાં પાણીની ઉપલબ્ધતા અને સૂર્યપ્રકાશ છોડના વિકાસ માટે જરૂરી હોવા છતાં આ એકલા પર્યાપ્ત નથી. ફળદ્રુપ જમીન છોડના વિકાસ માટે અનુકૂળ છે. પ્રશ્ન 4, મૃદાના સંદર્ભે તખતો પૂર્ણ કરો. પહેલું છે ક્રિયા, બીજું છે આ અસર થાય છે અને ત્રીજું છે ફળદ્રુપતા વધે છે અથવા ઘટે છે. પાળ બાંધવી. ભારે વરસાદને કારણે જમીનના ધોવાણમાં ઘટાડો થાય છે. ફળદ્રુપતા વધે છે કે ઘટે છે એમાં આવશે ફળદ્રુપતા વધે છે. બીજું, વૃક્ષારોપણ. પવનની ઝડપ ઘટી ગઈ, તેથી પણ ફળદ્રુપતા વધે છે. કેટલોક સમય જમીન પડતર રાખવી, જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે, તેના પર ફળદ્રુપતા વધે છે આવશે. જૈવિક ખાતરનો ઉપયોગ, હ્યુમસનું પ્રમાણ વધ્યું અને તેથી પણ ફળદ્રુપતા વધે છે. ઢોળાવની દિશામાં આડી ખાઈ ખોદવી, પાણીનો વેગ તપાસો, તેનો પણ ફળદ્રુપતા વધે છે. ખેતરમાં સૂકો કચરો બાળવો, જમીનમાં રાખનું પ્રમાણ વધે છે, ફળદ્રુપતા ઘટે છે. જૈવિક ખાતરનો ઉપયોગ સૂક્ષ્મજીવો માટે પોષક નીવડે છે, તેનાથી ફળદ્રુપતા વધે છે. અતિશય સિંચાઈ, મૃદામાં ક્ષારતાનું પ્રમાણ વધે છે, ફળદ્રુપતા ઘટે છે. રાસાયણિક ખાતરનો અતિશય ઉપયોગ કરવો, સૂક્ષ્મજીવોની સંખ્યાનું પ્રમાણ ઘટવું, તેનાથી ફળદ્રુપતા ઘટે છે. અહીંયા આપણો સ્વાધ્યાય પૂર્ણ થયો. થેન્ક યુ.